ये बलवाड़ा ने एक बार मैंने दर्शन करा मारे देवनी माफी मांगवी से भाई से हाल हाल तो लई जाओ ले मैं कई मोटी बात हाल तो लई जाओ गजरा तारी आईने जईने कहे के पोखवानी तैयारी करे घड़ी दे घड़ी में खांडू આવી પૂછે अरे આવનાર કુળની લક્ષ્મીના ઘરમાં કુમકુમ પગલા પાડવા તો જોશે ને કાલ કારભારી ખંડો આપણે આજ્ઞા પ્રાણે બરાબર છે તા ગોર દેવતા ચોરી તો તૈયાર છે ને ખાડુ હમણાં ચોથો ફેરો ફરવા આવી પૂછશે ખંડો તૈયાર છે બાપલા કા ચારણ દેવ ખમા બાપુ ને ચારણ દેવ તમે ઓરડે જાઓ અને વાળાના કુળના દીપકને મારા અભરે ભરેલો વૈભવથી શણગારો ખાંડુ આવવાને હવે વાર નથી ગઢવી દીકરાનો અનુપમ શણગાર જોવાનો આજ બાપને અવસર મળ્યો છે ભલે ભલે બાપ એ ભલવાળા આ તારે હૈયે ઉજમ માતો નથી દીકરાના લગ્ન વખતે કિયા બાપને હૈયે ઉજમ ન હોય માતાજી કરોડ વરના કરે વરખોડિયાને કા રૂપાશા શેઠ બાપુ આપના હકમ પ્રમાણે હંધુઈ બરાબર ગોઠવાઈ ગયું હવે રજા દિયો બાપુ કા રૂપાશા શેઠ રજા માંગો છો બાપુ જુગલના મોટા ગામતરા પછી હું કોઈને ત્યાં લગ્નમાં રોકાતો નથી બાપુ રૂપાશા જુગલ તમારો દીકરો હતો તો અણો નહીં કુંવર તો અમારા માથાનું છત્તર છે બાપુ તો બસ ઘરે જઈને શેઠાણીને બોલાવી લાવો હૈયે ધરપત દઈને કહેજો કે જુગલને તો ભગવાને વાલો કરી લીધો આ અણાનો લગ્ન છે એને તમે વાલો કરી લો ભલે બાપુ બાપુ કુંવરનો શણગાર જોવા મારી આઈ તમને ઓરડે બોલાવે છે પધારો બાપુ 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 બહાર કોઈ ભિખારણ જેવી બાઈ આવી છે અને કહે છે કે હું બાપુની બહેન છું એનું નામ સાઈ નેહડી સાઈ નેહડી મારી જીવનદાતા વાળા કોળના બુઝાતા દીપકને નવી જોત દેનાર જોગ માયા ક્યાં છે દેખાવ દયામણો લાગ્યો એટલે દરવાજે રોકી રાખી અરે એ દયામણીની દયા ઉપર તો આજ તમારો બાપુ તમારી સામે જીવતો ઉભો છે હું જ એને તેડી લાવું હું પણ તમને તેડવા જ આવી છું દરબાર દીકરાનો શણગાર જોવા ઓરડે પધારો પુત્રને જોઈને આજ પિતાનો હૈયો હરખી ઉઠશે આંગણે મને જીવતદાન દેનાર મારી માં આવી છે રાણી પુત્રનો ધર્મ ત્યજી પિતાનો ધર્મ બજાવવા હું કેમ આવું એવું તે કોણ આંગણે આવ્યું છે દરબાર કે મારા કુંવરને પડતો મૂકી એને તેડવા જાવ છો જેણે તમારું હેવાતણ અખંડ રાખ્યું સાઈ તો નહીં સાઈ માં કહો રાણી સાઈ માં ઈ જનેતાએ તો મને બીજો અવતાર દીધો છે મારે એના દર્શન કરવા છે હું અબ ખડી લઈ આવું છું તમે કુંવર પાસે જાઓ બોન ચારણ દેવની આ દશા મારા પાપે ભલવાળા મારા પાપે પ્રેમની આગે મારા જીવતરને હળગાવી દીધું છે મેં એકલી રાતે તમે અમારા ઘરે આવ્યા અને નેહડીએ તમારો જીવ બસાવવા પોતાનો અસ્થિ ધર્મ બસાવ્યો એનું મેં એની માથે હાડ ચડાવ્યું અને એ પાપ આજે મારા અંગે અંગે ફૂટી નીકળ્યું છે ગજબ થઈ ગયો બેન મારા કારણે તારું જીવતર બગડી ગયું ધૂળ પડી મારા અવતારમાં એવું બોલ વીરા હશે એ તમારા નસીબમાં આવા લખત લખ્યા હશે એ તો આવું ન થાય પણ આવા હરખના દિયે દુઃખી ન થવાય હું અમે તો હમણાં અમારા માર્ગે હાલી નીકળશું હાલો હાલો જો થોભી જા બહેન જ્યાં લગન ચારણના શરીરને સુવાણ નહીં થાય ત્યાં લગન હું તને જવા નહીં દઉં વીરા આજે આપને થીગડા નો મળાય એવું માં બોલ બહેન એવું માં બોલ ચારણ શરીરને સુવાણ માટે હું આખો તળાજા હોળ ગોળ કરી દેવા તૈયાર છું એનો ઉપાય કરવામાં હું કોઈ માં બાકી નહીં રાખું તૂટ્યા નસીબ ને તૂટ્યા તારના ઈલાજ નથી હોતા મારા વીરા
સૂરજ દાદાનો પ્રકાશ તારા ચાંદલામાં, સતનું તેજ તારી આંખોમાં, માં ખોડિયાર વચન સિદ્ધિ રૂપે તારી જીભને ટેબે બસી રહી છતાં તું આનો ઉપાય ન જાણ. એ હું કેમ માનું બહેન, હું કેમ માનું? બોલ બહેન બોલ, તું ક્યાંય ઉપાય કરવા હું તૈયાર છું. તું ન બોલે તો માં ખોડિયારની તને આણ છે. હવે આમ કર વીરા. માં ખોડિયારની આણ વગર તારી જીભ નહીં ખુલે. બોલ બહેન બોલ. તારા કરેલા ઉપકારનો બદલો તો હું 7 જન્મે નહીં વાળી શકું, પણ આજે અવસર આવ્યો છે તો મને મારો ધર્મ બજાવી લેવા દે બહેન. બોલ બોલ. ચારણની જિંદગી માટે હું આકાશ પાતાળ એક કરવા તૈયાર છું. બોલ માં બોલ. મને પોષમાં એ ભલવાળા, મને પોષમાં. કહેતા જીભ નથી ઉપડતી. ઉપાય છે બહુ વશમો છે. કુંવરનો શણગાર પછી અટાણે તો મારી બહેનના દુખડા સાંભળવાનો વખત છે. બોલ બહેન. જો ચોરી બંધાઈ ચૂકી છે, ઘણી બે ઘડીમાં વેલડું આવી પૂગશે. મારા આંગણામાં વહુના કુમકુમ પગલા પડશે. મારો દીકરો સોળે શણગાર સજીને ઉભો છે. બોલ બહેન ઝટ બતાવ. તું ના બોલે તો મારા 1 મીટર બંધા દીકરાના સોગન છે. હા બેન, ન બતાવો તો તમને મારા હેવાતણ ના સમજે. તું સાથી વજ્રની કરીને સાંભળી લ્યો. હાય ખોડિયારે મને કોલ દીધો છે કે જેથી કોઈ મીંઢળ બંધા અને 32 લખણાનું લોહી તારા ચારણને માથે રેડીશ, તેથી એના નખમાં રોગ નહીં રે. બસ આટલું જ બહેન. આજ લગન તારા ભાઈને જગત 32 લખણો માને છે. માથું વાળીને દઉં છું તારા હાથમાં. લોહીની વહેતી ધારામાંથી ખોબે ખોબા ભરી માંડજે ચારણ દેવને માથે સીંચવા. બહેન તારે તો મારું જીવતર ઉજળું કરી નાખ્યું. જય સૂરજ દાદા. હવે જાઓ. ઉભા રહો બાપુ. 32 લખણા તમે છો તો મારે હાથે મીંડળ બાંધ્યું છે. દીકરા. હા બાપુ, મલકમાં તમારે નામે તો કીર્તિના કળશ ચડ્યા છે. આવી કીર્તિ તો મારા નસીબે નથી, પણ આજની આ કીર્તિ તો મને વરવા દો અને જગતને જાણ થવા દો કે બાપ કરતા બેટો સવાયો નીકળ્યો. દીકરા, તારા વેણ સાંભળી મારી છાતી ગજગજ ફૂલે છે, પણ તું તો મારા કુળનો એકનો એક દીવો છે બેટા. ઈ બુઝાઈ જાય તો કુળમાં અંધારા ઉતરે. કોણ અમર પટ્ટો લઈને આવ્યું છે બાપુ? જીવતરના દીવાને અંધારા ભરકી જાય એ કરતા જગતના ચોકમાં અજવાળા પાથરીને ઓલવવા દો ને, એટલે મલકમાં મોત તો ઉજળા ગવાય. હજી તો આંખ ઠારીને તારો શણગારે જોયો નથી દીકરા. ત્યાં મોત ને માંડવે પોખાઈ ગયા કેડે નિરાતે જોઈ લેજો બાપુ. ઉપાડો તલવાર. આપમાં અપ્સરાયું ફૂલે વધાવવા મારી વાટ જોઈ રહી છે. ના દીકરા ના. ભલાઈનું કામ કરતા બાપને દીકરાના હેત આડા આવી છે. ના રાણી, મોતની ભેરી ભેળી મને આશા ભરીના વેલડાની ઘૂઘરમાળ સંભળાય છે. આવનારીને હું શું જવાબ આપીશ એનો મને ઉચાટ છે. તો ઈ ઉચાટ મારી મોર હાલી નીકળવા તમારે ગળે તલવાર મૂકી એ વખતે નો થયો વાળા કે ભગવાનના દરબારમાં મને શું જવાબ આપશો? રાણી, મર્દાનગીના ઓઢના ઓઢનારીને આવા જવાબ દેવાની જરૂર ન હોય કાઠિયાણી. હું તો તમારી એક દીકરાની માની રજા લેવા થોભ્યો હતો. કાઠી, આટલા વરહે મને નો ઓળખી? તમારું ઓઢનો ઓઢેલ કાઠિયાણી ખરે ટાણે પારોઠના પગલા ભરે તો એને ગોલીના ધાવણ થાવ્યા હોય. કાઠિયાણીના નહીં. તમે દીકરાનું માથું વધારો, હું ખોબે ખોબે ચારણના માથે લોહી સિંચી. નહીં, રોકી લે, રોકી લે ભેડી, રોકી લે. આ તો કાળો કેર થઈ ગયો છે. નીડી, અરે મારા એક જીવતરની હર વાતો સાર સાર જિંદગીઓ અગન પસેડી ઓઢી રહી છે ને. રોકી લે, મારે આજે નથી થવું. આપણે હાલી નીકળીએ. થોભી જાઓ ચારણ દેવતા. હજારો વર્ષ તપ કરે તો એને મળે એવું મોત મળ્યું છે, એવી ટાણે વિઘન નાખુમાં. બાપુ, ઉપાડો તલવાર. આંચકો ખાવ તો તમને અણાના સોગન છે. ઉપાડો તલવાર બાપુ.
નેડી આંખ ઉઘાડીને જો. અરે ભલાના કરનારનું ભૂંડું થાય તો તારી ભક્તિ લાશે. અરે આવા મામૂલા માનવીનો ભોગ લઈને હું જીવું તો મારું જીવતર લાશે. નેડી નેડી આજ તારી ભક્તિ, તારી શ્રદ્ધા, તારી ખોડિયારને હોડમાં મૂકીને આને જીવતો કર, નહીં તો હું જીભ કસરીને મારા પ્રાણ દઈશ. નેડી અરે હાકલ કર લોબડી આણ્યું ને, અરે સાચ કર માં ખોડિયાર ને. આઈ માં ખોડિયાર મારી લાજ રાખ, મારી વાર કર માં. તે ચીંધેલો ઈલાજ મેં કીધો છે. તે બતાડેલા માર્ગે હાલતા કોઈની લીલી વાડિયું વેરાન થાતી હોય તો ઈનું લાંછન તુને છે. તારે જતી લાજને રોકવી હોય તો પરચોપુર માડી જગત આખાને જાણ કરી દે કે કીધેલો ઉપકાર એળે જાતો નહીં. એની ખબર લેનારી સત્સુગની જોગણી તાતણિયાના દરાવાળી ખોડિયાર 1000 હાથ વાળી બેઠી છે. પરચોપુરમાં પરચોપુર લાજ રાખ મારી મારી લાજ રાખ. હર ઘર માં આય હર ઘર. જોગ માયા, હવે આ વરઘોડિયા ઉપર તારી અમી નજર કરમાં ને તારા જ હાથે એમના ભવના બંધન બાંધી દે. તારું હેવા તને અખંડ દીકરી હવે ન થા દીકરા અને અમર કીર્તિઓને વર. જગત આખાને વચાર કરવો પડે કે બાપ દીકરામાં કોને વખાણવો.